મિત્રો, જામનગર મહાનગરપાલિકા અંતર્ગત સરકારી ભરતી જુનિયર ક્લર્કની આવી ગઈ છે. આજથી અરજી કરવાનું શરૂ થઈ ગઈ છે. તો આની અંદર લાયકાત, પગાર ધોરણ, જગ્યાઓ એ વિગતે સંપૂર્ણ માહિતી નોટિફિકેશન આધારે જાણીશું કે આની અંદર પરીક્ષા કયા પ્રકારે લેવામાં આવશે. તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 21/7/2024. સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર નોટિફિકેશન બાબતે જાણીશું. તો મિત્રો, વિડીયોની અંદર જે જાહેરાત તમે જોઈ શકો છો, જામનગર મહાનગરપાલિકા સામાન્ય વહીવટી વિભાગની અંદર આ જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. તો જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ ઇજનેરી, જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર અને મંજૂર થયેલા ખાલી જગ્યા ઉપર જાહેરાત દર્શાવેલ લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ મારફત તમારે અરજી કરવાની છે. આજથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે, એટલે કે 1/7/2024. છેલ્લી તારીખ છે 21/7/2024. તો આની અંદર આપણે જે સૌથી પહેલી માહિતી જે છે, મદદનીશ ઇજનેરી માટે જે જગ્યાઓ છે, લેવલ 7નું પગાર ધોરણ એટલે કે 39,900થી શરૂ થશે. 3 માસ માટે જે ધોરણે તમને આ જે ફિક્સ પગાર ધોરણ 49,600 મળશે. જગ્યાઓ છે 70 જગ્યાઓ છે. ઉંમર રહેશે 18 થી 35 વર્ષની ઉંમર. તો આની અંદર પસંદગી તમારી થશે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે. તો મિત્રો, આની અંદર તમે કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો. જે મહિલાઓ માટે એ અંતર્ગત માજી સૈનિક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી વર્ગ માટે મહિલાઓ અંતર્ગત આ જગ્યાઓ ફાળવેલી છે. સાથે મિત્રો, અધિક મદદનીશ ઇજનેરી મિકેનિકલ અંતર્ગત જે જગ્યાઓ છે એ છે 2 જગ્યાઓ છે. આની અંદર લેવલ 7નું પગાર ધોરણ તમને મળશે. સાથે મિત્રો, જે 3 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ 49,600 રહેશે. 2 જગ્યાઓ રહેશે. 18 થી 35 વર્ષની ઉંમર. સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. સાથે મિત્રો, જે કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે, આર્થિક નબળા વર્ગ માટે સામાન્ય માટે 1 અને બિન અનામત માટે 1 જગ્યાઓ ફાળવેલી છે. તો મિત્રો, અધિક જે મહત્વની જે જાહેરાત છે એ અંતર્ગત અધિક મદદનીશ ઇજનેરી ઇલેક્ટ્રિકલ અંતર્ગત જે જગ્યાઓ છે એની અંદર 3 જગ્યાઓ છે. 18 થી 35 વર્ષ ઉંમર રહેશે. લેવલ 7નું પગાર ધોરણ, ફિક્સ પગાર ધોરણ તમને 3 વર્ષ માટે 49,600 મળશે. જગ્યાઓ ફાળવેલી છે કેટેગરી મુજબ. તો અગત્યની માહિતી આપણે જાણવાની છે જુનિયર ક્લર્ક કમ ઓપરેટર. તો આની અંદર લેવલ 2નું તમને પગાર ધોરણ મળશે. તો ફિક્સ પગાર ધોરણ 3 વર્ષ માટે રહેશે. 26,000 જગ્યાઓ છે. 67 જગ્યાઓ. ઉંમર 18 થી 35 વર્ષની તમારી ઉંમર રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. તો આની અંદર બિન અનામત માટે જે જગ્યાઓ સામાન્ય અને મહિલાઓ માટે ફાળવેલી છે, અનુસૂચિત જાતિ, સામાન્ય અને મહિલાઓ માટે જે અલગ અલગ જગ્યાઓ ફાળવેલી છે એ તમે આ પ્રકારે જોઈ શકો છો. તો ઉપરોક્ત જાહેરાત અંતર્ગત જે લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો જામનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડ ઉપર જે ઠરાવ છે એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર જે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત આની અંદર શું રહેશે? તો જે 3 ભરતી છે એની લાયકાત તમે જોઈ શકો છો. પણ મિત્રો, આપણે જુનિયર ક્લર્ક માટે જે જગ્યા છે એની અંદર સામાન્ય અંતર્ગત જાણીએ તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તો મિત્રો, તમારે ગ્રેજ્યુએશન બીકોમ, BSc, બીકોમ અને BA એ અંતર્ગત કરેલું હોવું જોઈએ. તો મિત્રો, આની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવશે અને મેરિટની અંદર જેનું નામ આવશે એને સિલેક્શન પાત્ર ગણવામાં આવશે. તો સાથે મિત્રો, તમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. CCC અથવા સામાન્ય કોમ્પ્યુટર જ્ઞાન જે તમારે 6 થી 2 વર્ષનો કોર્સ છે એ કરેલો હોવો જોઈએ. તો આની અંદર ધોરણ 10ની અંદર અથવા 12ની અંદર કોમ્પ્યુટર વિષય હોય અને મિત્રો જો ડિપ્લોમા કરેલું છે કોમ્પ્યુટર તો પણ તમને માન્ય ગણવામાં આવશે. તો મિત્રો, ધોરણ 10માં કોમ્પ્યુટર વિષય હોય અથવા ધોરણ 12ની અંદર કોમ્પ્યુટર વિષય હોય તો તમારે બીજા કોઈ કોર્સની જરૂર નહીં પડે કોમ્પ્યુટરની. તો મિત્રો, આની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આની અંદર જે ગુજરાતના ઉમેદવારો છે અરજી કરી શકશે. તો વય મર્યાદા છે 18 થી 35 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ. સામાન્ય મહિલાઓ માટે 5 વર્ષ છૂટછાટ, અનામત વર્ગ પુરુષો માટે 5, અનામત વર્ગ મહિલા ઉમેદવારો માટે 10, સામાન્ય વર્ગ દિવ્યાંગ પુરુષો માટે 10 વર્ષ. એ અંતર્ગત અલગ અલગ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, વય મર્યાદા માટે નિર્ધારિત તારીખ જે છે એ ઓનલાઈન અરજી કરો છો એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર જે પસંદગીની પ્રક્રિયા જે તમે જોઈ શકો છો એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આપણે મહત્વનું જે બાબત છે એ અંતર્ગત આપણે જાણીએ તો મેરિટના આધારે આ જે ભરતી રહેશે. તો મિત્રો, આની અંદર જુનિયર ક્લર્ક કમ ઓપરેટરની જાહેરાત છે એની અંદર જુનિયર ક્લર્ક કમ ઓપરેટરની લેખિત પરીક્ષા જે રૂપરેખા છે MCQ, સમય રહેશે 90 મિનિટ. તો મિત્રો, આની અંદર 100 માર્કનું પેપર રહેશે, 100 પ્રશ્નો રહેશે.
તો આની અંદર ગુજરાતી વ્યાકરણ 20 પ્રશ્નો, અંગ્રેજી વ્યાકરણ 20 છે, કોમ્પ્યુટર માટે 30 છે અને ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃત ભારતનું બંધારણ એની અંદર 30 પ્રશ્નો છે. એના દરેકના એક ગુણ રહેશે. તો મિત્રો લેખિત પરીક્ષાની અંદર કોઈ પણ જો તમારો પ્રશ્ન ખોટો પડશે તો એ અંતર્ગત કોઈ પણ પ્રકારે જે નેગેટિવ માર્કિંગની જે બાબત છે એ દર્શાવવામાં આવી નથી. મિત્રો આની અંદર જે 100 માર્કનું પેપર છે જે કોમ્પ્યુટર અંતર્ગત ટેસ્ટ છે એની અંદર તમારે 35 ગુણ એટલે કે 35% વધુ હશે તો જ તમને માન્ય ગણવામાં આવશે, એટલે કે મેરિટની અંદર લેવામાં આવશે. તો મિત્રો આની અંદર જે કુલ 4 જે વિભાગ અંતર્ગત એટલે કે A, B, C અને D એ અંતર્ગત પ્રશ્નોની અંદર એક ગુણ લેવામાં આવશે. તો મિત્રો આ જે પદ્ધતિ છે OMR પદ્ધતિ અંતર્ગત આ પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો આની અંદર પરીક્ષા ફી તમારે જે ભરવાની છે એ અંતર્ગત ફોર્મ ભરતી વખતે કેટેગરી જે સિલેક્ટ કરી અને ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. તો સામાન્ય, OBC, આર્થિક નબળા એટલે કે EWSના જે પુરુષ ઉમેદવારો માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે. સાથે મિત્રો મહિલા ઉમેદવારો છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ જે તમામ વર્ગના ઉમેદવારોને 50% ફી એટલે કે 250 રૂપિયા તમારે ભરવાના રહેશે. તો મિત્રો આની અંદર જે તમે ફી 22/7/2024 સુધી ભરી શકશો. તો મિત્રો આની અંદર ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી 21/7/2024 સુધી કરવાની રહેશે. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.